આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડી ક્ષણોમાં નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. છઠ્ઠા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની મુદત પૂરી. તમિલનાડુમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 9 શ્રમિકોના મૃત્યુ, 12ને ગંભીર ઇજા. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આવતીકાલથી શુભારંભ. 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આધુનિક ખાણીપીણીની આદતોને અનુરૂપ આહાર માટેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી. અને આઈપીએલમાં ધરમશાલા ખાતે રોયલ ચેલેન્જર્સ ઓફ બેંગ્લોર સામે ટોસ જીતીને કિંગ્સ 11 પંજાબે ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડી જ ક્ષણોમાં નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત આ સમારોહમાં 65 જેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર વિતરણનો આ બીજો સમારોહ છે. પદ્મ પુરસ્કાર દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેને પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી એમ 3 શ્રેણીમાં આપવામાં આવે છે. આજના કાર્યક્રમમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તેમને સાહિત્ય અને શિક્ષણ જગત ક્ષેત્રે પ્રદાન બદલ આ પુરસ્કાર જાહેર કરાયો હતો. પદ્મ પુરસ્કારો કળા, સામાજિક સેવા, જાહેર બાબતો, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, મેડિકલ, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે. લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર પૂરજોશમાં ચાલુ છે. 13મી મેએ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 96 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રચાર ઝુંબેશ માટે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે પ્રચાર વેગ પકડી રહ્યો છે. ટોચના પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતાના ઉમેદવારો માટે સમર્થન મેળવવા રાજ્યમાં પ્રચાર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે તેલંગાણામાં ભોંગીર ખાતે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના વચનો પૂરા નથી કરતી, પરંતુ પીએમ મોદી પોતાના વચનો પૂરા કરે છે. તો ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ અને ફતેપુરમાં જાહેર સભાને સંબોધી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને લખનૌના ઉમેદવાર રાજનાથસિંહે પણ રેલીને સંબોધી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખીમપુર ખીરી અને સીતાપુરમાં રેલી સંબોધી હતી. દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીમાં જાહેર સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરવા માટે કાયમી પંચ બનાવવામાં આવશે. બસપાના સુપ્રીમો માયાવતીએ કન્નૌજમાં રેલી સંબોધી હતી અને ભાજપની ટીકા કરી હતી. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બહેરીચમાં સભા સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ ખેડૂતો અને યુવાનોના હિત વિરુદ્ધ કામ કરી રહ્યું છે. દરમિયાન કોંગ્રેસે આજે ફરી એકવાર ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. તેમણે ભાજપ પર ટોચના 2 ઉદ્યોગપતિઓ સાથે સોદો કરવાનો આક્ષેપ કર્યો હતો. નવી દિલ્હીમાં પક્ષના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે જણાવ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત 2 ઉદ્યોગ જૂથો પર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમણે ભાજપ પર લોકસભા ચૂંટણીમાં હાર જોઈને હતાશ થયું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે હૈદરાબાદમાં એક ચૂંટણી સભામાં શ્રી મોદીએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો હતો કે શું તેણે 2 ઉદ્યોગપતિઓ સાથે કોઈ સોદો કર્યો છે, જેને કારણે રાહુલ ગાંધીએ તેમની ટીકા કરવાનું બંધ કરી દીધું છે. દરમિયાન આજે છઠ્ઠા તબક્કામાં મતદાન માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. 25મી મેએ 58 બેઠકો માટે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદાન યોજાશે. તમામ તબક્કાઓની ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી 4 જૂનના રોજ થશે. તમિલનાડુના શિવાકાશીમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 5 મહિલા સહિત 9 શ્રમિકોના મૃત્યુ થયા હતા અને 7 મહિલા સહિત 12 શ્રમિકોને ગંભીર ઈજા થઈ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસે ચેંગલાપટ્ટીની ફટાકડા ફેક્ટરીના માલિક સામે કેસ દાખલ કર્યો છે. ભારતમાં ફટાકડા ઉત્પાદનના મુખ્ય કેન્દ્ર તરીકે જાણીતા શિવાકાશી નજીક ચેંગલાપટ્ટી ખાતેના ખાનગી એકમમાં આગ લાગી હતી. ત્યારે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તો બચાવ કાર્ય હાથ ધરવા પોલીસ અને અગ્નિશમન સેવાના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુઃખદ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં એક સંદેશમાં શ્રીમતી મુર્મુએ જણાવ્યું હતું કે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટમાં થયેલી જાનહાનિથી તેઓ વ્યથિત છે. તેમણે મૃતકોના પરિવારજનોને પોતાની સંવેદના પાઠવી હતી
અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ઉત્તરાખંડમાં વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીના કપાટ આવતીકાલે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. આ સાથે જ ચારધામ યાત્રાનો શુભારંભ થઈ જશે. આ શુભ પ્રસંગે ત્રણેય યાત્રાધામોને ફૂલોથી સજાવવામાં આવ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધી 22 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધણી કરાવી ચૂક્યા છે. યમનોત્રી માટે 3,44,000થી વધુ અને ગંગોત્રી માટે લગભગ 3,92,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. કેદારનાથ ધામ માટે 7,08,000થી વધુ અને બદ્રીનાથ ધામ માટે લગભગ 6,60,000થી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે. ત્યારે 12મી મેના રોજ ભગવાન બદ્રી વિશાલના કપાટ ખુલશે. દરમિયાન કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રેમચંદ અગ્રવાલે ચારેય ધામ માટે 135 બસો રવાના કરી હતી. આ બસોમાં 4,000 શ્રદ્ધાળુ પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા કરશે. 12 મેના રોજ ભગવાન બદ્રી વિશાલના કપાટ ખુલશે. ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે વર્ષ 2024 માટે આધુનિક ખાણીપીણીની આદતોને અનુરૂપ આહાર માટેની સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનના સંશોધકોએ તૈયાર કરેલી આધુનિક આહાર માર્ગદર્શિકામાં લોકોને ખાસ કરીને શારીરિક રીતે સક્રિય રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત નિયમિત કસરત કરવાની, મીઠાનું મર્યાદિત સેવન કરવાની, ચરબીયુક્ત ખોરાક, ખાંડ અને વધુ પડતું પ્રોસેસિંગ કરેલા ખાદ્ય પદાર્થોનું ઓછું સેવન કરવાની અને સ્થૂળતા રોકવા માટેના પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નવી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના 2 ડોક્ટર સહિત 11 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ ઉપકરણોના સપ્લાયર્સ પાસેથી નાણાં એકત્ર કરતા હતા અને ડોક્ટરો સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરવા તેમજ નકલી મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપવાના બદલામાં દર્દીઓ પાસેથી લાંચ લેતા હતા. સીબીઆઈએ આ કેસમાં ડોક્ટર અને ડીલરના 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 2 FIR નોંધી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે તાજેતરના સમયમાં ડોક્ટર મેડિકલ સપ્લાયર્સ વચ્ચેની સાંઠગાંઠ સામે બીજું મોટું અભિયાન છે. ગયા વર્ષે સીબીઆઈએ આ જ પ્રકારના કેસમાં સફદરગંજ હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરી હતી. ભારતે તુર્કીના ઇસ્તંબુલમાં વિશ્વ કુસ્તી ઓલિમ્પિક ક્વોલિફાયરમાં જીત સાથે અભિયાનનો પ્રારંભ કર્યો હતો. પુરુષોના 67 કિલોગ્રામ ગ્રીકો રોમન વર્ગમાં ભારતના આસુએ ક્વોલિફાયરમાં નોર્વેના હાવર્ડ જ્યોર્જસનને 5-4થી હરાવીને 16મા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત 5 અન્ય ભારતીય પહેલવાન પણ આજે સાંજે સ્પર્ધા માટે તૈયાર છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુમિત, 77 કિલોગ્રામમાં વિકાસ, 87 કિલોગ્રામમાં સુનિલ, 97 કિલોગ્રામમાં નિતેશ અને 130 કિલોગ્રામ વર્ગમાં નવીન પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા માટે સ્પર્ધા કરશે. જોકે ક્વોલિફાયરમાં સૌનું ફોકસ દીપક પુનિયા અને અમન શહેરાવત પર છે. આઈપીએલમાં આજે રોયલ ચેલેન્જર્સ ઓફ બેંગ્લોર સામે ટોસ જીતીને કિંગ્સ 11 પંજાબે ફિલ્ડિંગ પસંદ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે માલદીવ્સના વિદેશમંત્રી મૂસા જમીર સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે નજીકના ગાઢ પડોશી હોવાના નાતે બંને દેશો વચ્ચેના સંબંધો પરસ્પર હિત અને સંવેદનશીલતા પર આધારિત છે. તેમણે જણાવ્યું કે ભારતે પડોશી પ્રથમ નીતિ અને સાગર મિશનમાં આ મૂલ્યો સમાહિત કર્યા છે. વિદેશમંત્રીએ જણાવ્યું કે ભારત માલદીવના વિકાસમાં મુખ્ય ભૂમિકા નિભાવતું આવ્યું છે. માળખાકીય પ્રકલ્પો, સામાજિક પહેલો અને મેડિકલ સહાય પૂરી પાડીને ભારતે માલદીવ્સના લોકોના જીવનની ગુણવત્તા સુધારવામાં સીધું પ્રદાન કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ થોડી જ ક્ષણોમાં નવી દિલ્હી ખાતે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં. 6ઠ્ઠા તબક્કાના મતદાન માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની મુદત પૂરી. તમિલનાડુમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં વિસ્ફોટથી 9 શ્રમિકોના મૃત્યુ, 12ને ગંભીર ઇજા. અને ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાનો આવતીકાલથી શુભારંભ. 22 લાખથી વધુ શ્રદ્ધાળુએ નોંધણી કરાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.